નમસ્કાર, હું મનીષા ઠેસે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. દેશની સૌથી બીજા નંબરની પ્રદૂષિત નદી એટલે અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદી જે અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળી અને ખંભાતના અખાતમાં અરબ સાગરને મળે છે. 371 કિલોમીટર લાંબી આ સાબરમતી નદી જે અમદાવાદની ઓળખ કહી શકાય, કારણ કે અમદાવાદ શહેરમાંથી આ નદી પસાર થઈ રહી છે. પરંતુ દુઃખની વાત એ છે કે આ નદી હવે દિવસે ને દિવસે પ્રદૂષિત થઈ રહી છે. દેશની સૌથી બીજા નંબરની પ્રદૂષિત નદી કહી શકાય. અને જેના માટે તેના શુદ્ધિકરણ માટે કે પછી તેને શુદ્ધ કરવા માટે કે પછી તેને પ્રદૂષિત થતી અટકાવવા માટે હાઈકોર્ટ દ્વારા પણ વારંવાર લાલ આંખ કરવામાં આવી છે. એ પછી તંત્ર સામે હોય, સરકાર સામે હોય, કોર્પોરેશન સામે હોય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ વારંવાર હાઈકોર્ટ તરફથી આ અંગે નોટિસ ફટકારવામાં આવે છે, પરંતુ જાણે હાઈકોર્ટની આ નોટિસનો પણ કોઈ જ અસર ન થતી હોય, ઉલટાનું પ્રદૂષણ દિવસે દિવસે વધી રહ્યું છે. અને અત્યારે સ્થિતિ એવી છે કે સાબરમતી નદીમાં થોડા થોડા અંતરે જો તમે તેના સેમ્પલ લેશો, જો તેના પાણીનો કલર તમે ચેક કરશો તો લાલ, લીલો, પીળો, કાળો બધા જ એરિયામાંથી પસાર થતી આ સાબરમતી નદીનો અલગ અલગ કલર પાણીનો જોવા મળી રહ્યો છે. હવે તમે વિચાર કરો કે આ નદીમાં કેટલું પ્રદૂષણ હશે, કેટલું કેમિકલ યુક્ત પાણી ઠલવાઈ રહ્યું છે. કોની રહેમ નજર નીચે આ કેમિકલ યુક્ત પાણી નદીમાં ઠાલવવામાં આવ્યું છે? કારણ કે આ નદી જેટલી પ્રદૂષિત બની રહી છે, કેમિકલ યુક્ત પાણી એમાં ઠાલવવામાં આવી રહ્યું છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક આસપાસની જમીન પણ ખરાબ થઈ રહી છે. જે વન્યજીવો છે, જે પાણીમાં રહેતા જળચરો છે, તેને પણ નુકસાન થઈ રહ્યું છે. એટલે સામાજિક કાર્યકરો દ્વારા કે પછી જે લોકો નાગરિકો દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે, અનેક રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ આ રજૂઆતોનું જાણે કોઈ જ અર્થ ન નીકળતો હોય એવી રીતે આ અંગે કોઈ જ પગલાં નથી લેવામાં આવતા. અત્યારે શું સ્થિતિ છે ચર્ચા આપણે કરીશું. ચર્ચા માટે સામાજિક કાર્યકર્તા અમારી સાથે સંજીવ ચૌધરી જોડાઈ ગયા છે. સંજીવભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. સંજયભાઈ, આવે છે અવાજ મારો? હા બેન, આવે છે અવાજ. નમસ્તે પેલા તો કહી દઉં. બિલકુલ બિલકુલ. સંજયભાઈ, શું લાગે છે, મેં જે સાબરમતી નદી વિશે અત્યારે વાત કરી, પરિસ્થિતિ વધારે ખરાબ એટલા માટે છે કારણ કે આ પ્રદૂષણમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. લાગે છે કે હાઈકોર્ટ તરફથી વારંવાર ફટકાર લગાવ્યા બાદ પણ તંત્રને, સરકારને કે કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોઈ જ અસર ન થતી હોય, લાગતા વળગતા અધિકારીઓ, જે જવાબદાર અધિકારીઓ છે, તેના દ્વારા કોઈ જ પગલાં લેવામાં ન આવતા હોય? બેન, તમારી આ વાત 100% સાચી છે. તમે જે રીતે ચર્ચા કરી એ રીતે 100% વાત સાચી છે. અને આ જે સાબરમતી નદી છે બેન, એ આપણે ગુજરાતની જીવાદોરી સમાન છે. અને આ અત્યારે હાલમાં આવી પરિસ્થિતિ છે કે પ્રદૂષણથી ભરેલી, એટલે તમે અભિયાલ જ વાત કરી કે દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાથી અલગ અલગ સેમ્પલ લઈએ તો લાલ, કાળી, પીળી, નીલી એ રીતે સેમ્પલો એકત્રિત થાય છે. અને સરકાર હજુ એને એએમસી વાળા એને સાફ કરવાના ટાયફા કરી રહ્યા છે. પણ એમને જો ખરેખર નદી સાફ કરવાની હોય તો આજુબાજુમાં જે જીઆઈડીસી એરિયા છે એમને નોટિસ ફટકારવી પડે, કેમ કે જીઆઈડીસી એરિયામાંથી જ ત્યાં કેમિકલ્સ છોડવામાં આવે છે. તો જ્યાં સુધી એ લોકો ઉપર પકડ નહીં બનાવે ત્યાં સુધી આનો કોઈ નિકાલ આવવાનું નથી. સંજુભાઈ, લાગે છે નારોલ જેવા જે વિસ્તારોમાં જે જીઆઈડીસી આવેલી છે, જે કારખાનાઓ ધમધમે છે ને, એમાંથી જે પાણી છે તેને રાતે એટલે કે રાતના સમયે આ નદીમાં ઠાલવવામાં આવે છે. પરંતુ આ જે ફેક્ટરીના માલિકો છે એમને કોઈ હોઈ શકે આટલું કારસ્તાન ન કરી શકે, આટલું ઝેરી કેમિકલ નદીમાં ન ઠાલવી શકે? બેન, આ બધું શું કોકના ને કોકના રહેમ નજર તલે જ ચાલતું હોય. અને આ તમે કહો છો કે ખાલી રાતના ટાઈમમાં જ કેમિકલ છોડવામાં આવે છે, એ ખોટી વાત છે. કેમ કે દિવસમાં એ કેમિકલ છૂટતા જ હોય છે. દિવસમાં એ કેમિકલ નદીમાં ઠાલવવામાં આવે છે. અને એ રાતની વાત કરો છો તો રાતમાં તો એના કરતા બમણું ઠાલવે છે. પણ એના માટે કોઈ આપણે સિસ્ટમ હોવી જોઈએ. આપણે અત્યારે જે ત્યાંના જે લોકલ કોર્પોરેટર છે, લોકલ જે ધારાસભ્ય છે, એમના રહેમ નજર હેઠળ જ ચાલતી હોય છે આ બધું. બધી વસ્તુની જ્ઞાન એમને હોય જ છે કે આ કઈ રીતે થાય છે, શું થાય છે. એટલે એમના જાણ વગર તો કશું થતું નથી. પણ એ લોકો હવે સામાન્ય રીતે કહીએ તો એ લોકો આગળથી શું એમનું વહીવટ છે એ હવે એમને ખબર પડે. પણ વહીવટ વગર આ વસ્તુ શક્ય નથી.
સંજુભાઈ, તમારા મતે શું સ્થિતિ છે અત્યારે સાબરમતી નદીની અને નદીમાંથી જે પાણી વહે છે, જે પાણી લોકો મેળવી રહ્યા છે, શું પરિસ્થિતિ છે? બેન, અત્યારે જે સાબરમતીની પરિસ્થિતિ છે એમાંથી અત્યારે 15 દિવસ પહેલા કે 20 દિવસ પહેલા આપણે ગવર્મેન્ટે સફાઈ કરવાનું એક ટાઇફા કહીએ તો ટાઇફા જ કહેવાય, કે ટાઇફા ચલાવવામાં આવે છે. અને એના લીધે હજી તો સફાઈ કામ ચાલે જ છે. અને દરરોજ ડેલી 70 થી 71 ટન કચરા અંદરથી નીકળે છે સ્ટાર્ટિંગના દિવસોમાં. અને આ નદી આજથી આમાં ગટરના પાણી છોડવામાં નથી આવતા, બહુ પહેલાથી. અત્યારે હું નદી આપણે સાબરમતીના પટમાં જ્યારે મારો જન્મ છે ત્યારથી હું રહું છું, એટલે મેં વારંવાર આ વસ્તુ જોયેલું જ છે કે ત્યાં ગંદકી ને બધું આગળથી છોડવામાં આવે છે, કેમિકલ યુક્ત પાણીઓ છોડવામાં આવે છે. અને બીજું કે આમાં આપણે નદી પટમાં જેટલા આશ્રમો છે એ આશ્રમમાંથી કંઈક તાંત્રિક વિધિ ને એ બધી વસ્તુ આમાં ચાલતું આવ્યું છે. એટલે આ તો એક શું કહેવાય, આપણે એકદમ ખોટી રીતે આ જે પણ થાય છે. અત્યારે વચમાં તો આપણે અંદરથી રેતીઓ કાઢવામાં આવતા હતા, આપણે નરોડા અને ઇન્દ્રા બ્રિજ આગળ એ બાજુથી રેતીઓ ને બધું કાઢવામાં આવતું હતું એમાં. અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે આખા ગુજરાતમાંથી પૂજાના જે કચરા હોય છે, ફૂલ એ બધું અંદર નદીમાં છોડી દેવામાં આવે છે, કેમિકલ ને બધું છોડવામાં આવે છે. તો આ નદી દિવસે ને દિવસે પરિસ્થિતિ ખરાબ થતી જાય છે. અને આવું તો રહેવાનું જ છે. હવે જ્યાં સુધી સિસ્ટમ નહીં સુધરે ત્યાં સુધી આ બધી વસ્તુ રહેવાનું જ છે. સંજુભાઈ, તમે એક સામાજિક કાર્યકર્તા તરીકે તમારા દ્વારા કોઈને રજૂઆત કરવામાં આવી છે? કારણ કે તમે જણાવ્યું કે તમારા જન્મથી તમે સાબરમતી પટમાં, નદીના પટમાં રહો છો, તો મુશ્કેલીનો સામનો તો તમે પણ કરતા જ હશો. અમારે ત્યાં આ વસ્તુ, અમે ચંદ્રભાગા નદી, આપણે સાબરમતી આશ્રમથી બાજુમાં ચંદ્રભાગા નદી છે, એ પટમાં અમે લોકો આવીએ છીએ. અને હાલ એની પરિસ્થિતિ એટલી ખરાબ છે, એના જેટલા આખા અમદાવાદના ગટરના પાણી છે એ બધી પાણીઓ આપણે ત્યાં ત્યાંથી એના થ્રુ સાબરમતી નદીમાં જ જાય છે. અત્યારે શનિવારે જ મારી ચર્ચા થઈ હતી લોકલ કોર્પોરેશનમાં, જે ઇજનેર સાહેબ છે એમની જોડે ચર્ચા થઈ હતી. તો મેં સવારમાં 7 વાગે ત્યાંથી આપણે ઉસ્માનપુરા કોર્પોરેશન ઓફિસથી પેલા પંડ્યા સાહેબને લઈને અમે લોકો સાઇટ વિઝિટ ઉપર ગયા હતા. અને ત્યાં આગળ પરિસ્થિતિ જોઈ તો એ ગટરના પાણી સાબરમતી નદીમાં તો જાય જ છે, એ વસ્તુ તો બરોબર છે. પણ એ જ સાબરમતીમાંથી રિટર્ન ગટરનું પાણી આપણે ત્યાં જે ચંદ્રભાગા નદીનો ખાડો છે ત્યાં આગળ બધાના ઘરમાં જાય છે એ વસ્તુ. એટલે એ બહુ પરિસ્થિતિ ત્યાંની બહુ ખરાબ છે. અને ત્યાં તો હવે નળના પાણીમાં ગટરનું પાણી ફેરવાઈને આવે છે. આવી પરિસ્થિતિ છે ત્યાં. હા, અધિકારીને સાથે રાખી તમે સાઇટ વિઝિટ કરાવી, શું કહેવું હતું તેમનું? અંગે પગલા લેવા માટે કોઈ વાત કરવામાં આવી છે? હા, એમની સાથે મારી વાત થઈ. એમને મને જણાવ્યું છે કે આ ટૂંક સમયમાં એ લોકોએ આગળ વાત કરી છે, આગળ નોટિસ આપણે લેટર લખીને આપ્યા છે ત્યાં આગળ. તો ત્યાંથી એમના જે હોય છે વર્કશોપ હોય છે ત્યાંથી લેટર ઇસ્યુ કરીને નાખવા આપણે લેટર આપવામાં આવ્યું છે ત્યાં આગળ. તો ત્યાંથી એ લોકો જેસીબી ને બધું ઇસ્યુ કરશે, એટલે 2-4 દિવસમાં ત્યાંનું કામ ચાલુ કરશે એવી અમને બાહેધરી આપી છે એ લોકોએ. સંજુભાઈ, તમે જણાવ્યું ઘણા લોકોના ઘરમાં પણ આવું ગટરનું ગંદુ પાણી ઘૂસી જાય છે, એટલે મચ્છરનો ઉપદ્રવ, દુર્ગંધ મારતું આવું પાણી અને રોગચાળાની તકલીફ પણ ઊભી થતી જ હશે. અરે બેન, ભયંકર. એમાં ટોટલ એક ચંદ્રભાગાના ખાડામાં ટોટલ 1500 ફેમિલી રહે છે. અને દરેક ફેમિલીમાં એક ને એક મેમ્બર ડેલી બેઝિસ ઉપર બીમાર રહે છે. કોકને કોલેરા થાય છે, કોકને મલેરિયા ને એ બધું તો ચાલતું જ રહે છે. મચ્છરનો ઉપદ્રવ છે, ગટરનું પાણી અને નળનું પાણી બે મિક્સ થાય છે. તો એના માટે લોકોને કોલેરા ફાટે છે. ઘરમાંથી નીકળતા જેમ કે બાયણું ખોલે તો સામે ગટરનું પાણી બેહતું દેખાય છે. આ સાબરમતી નદીમાંથી આ પાણી ત્યાં આવે છે અને ત્યાં લોકોના ઘર સુધી, આંગણે સુધી પહોંચે છે પાણી. અને જે સવારે કોર્પોરેશનનું જે પાણી આપે છે સવારે, એ પાણીમાં ગટરનું પાણી અને પીવાનું પાણી બે મિક્સ થઈને આવે છે. એ સમસ્યા ફક્ત એક જ જગ્યા નથી, આગળ બીજા 3-4 એરિયા છે ત્યાં બધે એવી સેમ સમસ્યા છે. અને એ પણ પાછું સાબરમતી આશ્રમની બાજુમાં, જે ગાંધીજીનો કહેવાય છે, ત્યાં આશ્રમ કહેવાય છે. આશ્રમની બાજુમાં આવી પરિસ્થિતિ હોય
તો વિચારો આગળ તમે જ્યાં આગળ કોઈ જોનારો ના હોય ત્યાં આગળ કેવી પરિસ્થિતિ હશે. એવા 4-5 એરિયા છે એ નદીના પટમાં જ્યાં ગટરનું પાણી, નદીનું પાણી બધું મિક્સ થઈને નળમાં આવે છે. બિલકુલ સંજીવભાઈ, આપની વાત ખૂબ સાચી છે. ગાંધી આશ્રમની નજીક જો આ પરિસ્થિતિ હોય તો અન્ય વિસ્તારોમાં શું પરિસ્થિતિ હશે? કારણ કે ત્યાં ટુરિસ્ટો આવતા હોય છે, અનેક લોકો ત્યાં મુલાકાત લેતા હોય છે, છતાં પણ તંત્રની આંખ નથી ખુલતી. લાગે છે કે આ સરકારી વિભાગ, ન માત્ર કોઈ એક વિભાગ, ન માત્ર કોર્પોરેશન, પરંતુ આમાં ઘણા બધા વિભાગોની સંડોવણી ક્યાંક ને ક્યાંક હોય જ છે. એ પછી જીપીસીબી હોય, રેવન્યુ તંત્ર હોય, કોર્પોરેશન હોય કે પછી અમદાવાદ પોલીસ. કારણ કે આટલી મોટી માત્રામાં જ્યારે ઝેરી કેમિકલ ઠાલવવામાં આવતું હોય મોટી મોટી કંપનીઓ દ્વારા, અને એવી પણ વાત સામે આવતી હોય છે સંજીવભાઈ, આ વાતમાં કેવું તથ્ય કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પાણી ઠાલવવાના પણ પૈસા લેવામાં આવે છે, એમનો પણ ભાવ નક્કી હોય છે. પહેલા જ મેં કીધું આ બધી વસ્તુ સાઠગાંઠ વગર ના ચાલે. આમાં જ્યાં સુધી તંત્ર તમારા તરફેણમાં ના હોય ત્યાં સુધી તમે કોઈ બી કેમિકલ કે કોઈ બી પાણી કે ત્યાંથી રેતી કાઢવાનું કોઈ કામ નદીમાંથી કરી જ ના શકો, જ્યાં સુધી ત્યાંના લોકલ કોર્પોરેટર કે લોકલ પોલીસ એ તમારા સપોર્ટમાં ના હોય ત્યાં સુધી એ વસ્તુ શક્ય નથી. એટલે એમની સંડોવણી હોય તો જ આ વસ્તુ શક્ય બની શકે કે તમે નદીમાં કેમિકલ યુક્ત પાણી નાખી શકો કે ત્યાંથી રેતી કઢાઈ શકો. એ બધું કંઈક ને કંઈક સાંઠગાંઠ હોય લોકલ કોર્પોરેટર જોડે, એમએલએ જોડે કે પછી પોલીસ તંત્ર જોડે, તો જ આ વસ્તુ શક્ય બને, અથવા તો શક્ય આ બને જ નહીં. સંજુભાઈ, તમે આ વસ્તુ નાનપણથી જોયેલી છે? કારણ કે સાબરમતી નદીના પટમાં તમે મોટા થયેલા છો. લાગે છે કે છેલ્લા 2-2.5 દાયકાથી જે ઔદ્યોગિકરણ વધ્યું છે એના કારણે દિવસે દિવસે હવે પરિસ્થિતિ પહેલા કરતા વધારે ખરાબ થઈ રહી છે? ના મેમ, આ જ્યારથી હું જોઉં છું ને આ પરિસ્થિતિ સેમ ને સેમ જ છે. અત્યારથી આ પરિસ્થિતિ નથી. આ પરિસ્થિતિ 2005ની સાલમાંથી હું જોઈ રહ્યો છું. એ પહેલા શું છે મને આઈડિયા નથી, પણ જ્યારથી હું જોઉં છું ને 2005થી એના પછીની આ પરિસ્થિતિ છે. કેમિકલ વાળા અત્યારે તો નદીમાં પાણી રહે છે, નકર અત્યારથી 10-15 વર્ષ પહેલા તો આખી નદી સુકાયેલી હતી, ત્યાં આગળ પાણી જોવા મળતું નતું. અને પછી જયારે અત્યારે ઔદ્યોગિકરણ થયા છે ગુજરાતમાં, ઔદ્યોગિકરણ ત્યારથી વધારે કેમિકલ છોડવામાં આવે છે. અને એ પણ હશે સિસ્ટમનો ભાગ હશે એમનો. શું છે લોકો જે આપણે જે કહેવાય છે કે પેલા ભાજપની ટોળકીઓ છે, એ ટોળકીઓ પ્રમાણે આ બધું ચાલતા એમના રહેમ નજર ઉપર જ ચાલતું રહે છે. બાકી સિસ્ટમને કંઈક સાઠગાંઠ વગર આ વસ્તુ ચાલી જ ના શકે. સંજીવભાઈ, નદી સાફ સફાઈનું જે અભિયાન હાથ ધરવામાં આવે છે એ પણ ક્યાંક દેખાડા પૂરતું હોય એવું લાગે છે. કારણ કે ફોટોગ્રાફી, વિડીયો, આ બધું જ શૂટિંગ કર્યા બાદ તેને સોશિયલ મીડિયામાં અપલોડ કરવું કે ક્યાંક ને ક્યાંક તંત્ર તરફથી નદી સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે એવું લોકો સામે એક્સપ્લીસ કરવા માટે જ આ બધું થતું હોય. હા મેમ, આ 110% વાત છે. આ બધું ટ્રાઇફાટ છે. લોકોને તમે નદી સફાઈ કરો છો તો ત્યાંના ફોટો, વિડીયો ને રીલ્સ વાયરલ કરો છો, અને સફાઈનું કામ જેમને તેમ સફાઈનું કામ ફક્ત ને ફક્ત ચોપડા ઉપર જ હોય છે ને. એ જ હતું કે આ જે અત્યારે જે હાલની પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ હાલ અત્યારે જે એએમસી વાળાએ અત્યારે જે જોર આપ્યો છે સાફ સફાઈ કરવાનો અને કેમિકલ ઉપર આટલું બધું ધ્યાન દીધું છે, એ પહેલા અત્યારે 30 વર્ષથી તો મિનિમમ ભાજપનું સત્તા ચાલે જ છે. તો 30 વર્ષમાં આ વસ્તુ થઈ શકત. એવું નતું કે ના થઈ શકત. નદી સાફ કરવાનું ટાઈમિંગ વધારે જેટલું હોય, તમે પૂરેપૂરું જોશથી મનથી કામ કરો તો મહિનામાં તો આખું નદી સાફ થઈ જાય. તો એ છેલ્લા 30 વર્ષનો ટાઈમ હતું તમારી જોડે, તો તમે એ વસ્તુ માટે ધ્યાન ના દીધું અને કંઈ કરી નાખ્યા. સંજુભાઈ, એક નદી ઊંડી કરવા માટેની પણ જો વાત સામે આવી છે કે જો 5 થી 6 ફૂટ સુધી જે કાપ ભરાઈ ગયો છે નદીની વચ્ચે, એ ક્યાંક ને ક્યાંક કાઢી અને જો ઊંડી કરવામાં આવે તો પાણીનો નિકાલ થઈ શકે. આ બાબતે તમારું શું માનવું છે? બેન, તમે નદી ઊંડી કરશો, 3 ફૂટ 4 ફૂટની વાત કરો છો, નદી ઊંડી કરશો, બરોબર છે કે એ કરી શકાય. પણ જ્યાં સુધી તમે જીઆઈડીસી ઉપર પકડ નહીં બનાવો, ત્યાંથી કેમિકલ યુક્ત પાણી અંદર જે નદીમાં છોડવામાં આવે છે એને નહીં અટકાવો, ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેવાની જ છે. તમે નદી ઊંડી કરો કે પહોળી કરો કે એ બી કરો, પણ ત્યાંથી કેમિકલ આવશે તો પ્રદૂષિત તો થવાની જ છે. નદી એ સોલ્યુશન નથી. તમે જોયેલું છે નદીનું પાણી અલગ અલગ કલરનું તમને જોવા મળેલું છે?
હા હા કાયદેસર. અત્યારે મારે શું છે, ત્યાં મારા નદીના પટમાં જ મારું ઘર છે અને થોડા ત્યાંથી 1-1.5 કિલોમીટર આગળ પાછળ મારું ઘર છે. એટલે અમે નાનપણથી ત્યાં એ નદીમાં ફરીએ છીએ અને નાનપણથી એ વસ્તુ જોઈએ છીએ અને ફેસ કરીએ. એવું નહીં કે ખાલી જોઈએ છીએ, એ વસ્તુ અમે ફેસ કરીએ છીએ. અને ત્યાંના લીધે અમારે ત્યાં રવારી વસાવટ કરીને રામાપીરનો ટેકરો રવારી વસાવટ છે. ત્યાંના લીધે રોગચાળો ત્યાં આગળ ફાટે છે. સંજીવભાઈ, આ જે કંપનીઓ દ્વારા ટેન્કર મારફતે ઠાલવવામાં આવતું હોય છે, કેમિકલ પાઇપલાઇનો નાખવામાં આવેલી હોય છે, કે કઈ રીતે આ લોકો રાત્રિના સમયે કે દિવસે કે જ્યારે પણ ઝેરી કેમિકલ ઠાલવતા હોય છે નદીમાં? ટેન્કરે હોય છે અને પાઇપલાઇન નાખેલી હોય છે. ત્યાં આગળ કેનાલ જેવું બનાવેલું છે. કેનાલમાં પાણી જાય છે અને કેનાલ થ્રુ, કેનાલના માધ્યમથી સાબરમતી નદીમાં જાય છે પાણી, એ કેમિકલ વાળું પાણી. એના લીધે આખી નદીની પરિસ્થિતિ ખરાબ છે અને કેમિકલ યુક્ત પાણી થાય છે ત્યાં આગળ. જો તમે એ પાણીથી હાથ મોઢું ધોઈ લો ને બેન, તમે સાબરમતીના પાણીથી હાથ મોઢું ધોઈ લો ને, તો એ તમારું મોઢું આખા લાલ લાલ ફેસ થઈ જાય છે અને બરે છે, બળતરા થાય છે હાથ મોઢ ઉપર એ પાણીના લીધે. બિલકુલ. એટલે જો એ વાપરવા માટે યોગ્ય ના હોય, નાહવા ધોવા માટે આ પાણી યોગ્ય ના હોય, તો ચોક્કસ કહી શકાય કે આરોગ્ય માટે પણ આ પાણી. હેલો. હા સંજીવભાઈ, આપનો આભાર. ખૂબ ખૂબ આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. એક છેલ્લો સવાલ મને એ લાગે છે કે તમે એક કાર્યકર્તા તરીકે ગુજરાત સમુદાય ના સ્ટેજ પરથી તમે શું અપીલ કરો છો, શું માંગ કરો છો તંત્ર સામે, કોર્પોરેશન સામે, કે આના ઉકેલ માટે કેવી કામગીરી થવી જોઈએ? આપણે ગુજરાત સમુદાયના માધ્યમથી ગુજરાત સરકારને કહેવા માંગીશ કે સૌથી પહેલા તો તમારે જે જીઆઈડીસી એરિયા છે, એ જીઆઈડીસી માં કોઈ એવો કાનૂન બનાવો કે જેના લીધે આપણે સાબરમતી નદીમાં એક કેમિકલ વાળું પાણી જતા અટકે. અને બીજું, નદીની હાલ જે સાફ છે, એમાં એને થોડી ધીમી ગતિએ કરો કે પૂરેપૂરું ધ્યાન દઈ શકાય ત્યાં આગળ. અને જે પાણીના સેમ્પલ લાલ પીળું આવે છે, એના માટે કોર્પોરેશનને ખાસ ધ્યાન દેવાની જરૂર છે. અને એક વસ્તુ સૌથી કે જે રહેણાંક એરિયામાં આપણે સાબરમતી નદીના પાણીનું જે રહેણાંક એરિયામાં જાય છે, એ રહેણાંક એરિયામાં એને કંટ્રોલ કરવો જોઈએ, જેથી કરીને કે આપણે જે નળનું પાણી અને નદીનું પાણી બે મિક્સ થઈને નળમાં આવે છે, તો ત્યાં લોકલમાં રોગચાળો ફાટે છે અને લોકો બીમાર પડે છે. એટલે એ વસ્તુ માટે કોર્પોરેશનને ખાસ ધ્યાન દેવી જોઈએ. અને કંઈક ને કંઈક આપણે કાનૂન બનાવવો જોઈએ એના માટે, જેથી કરીને આ વસ્તુ અટકાવી શકાય. બિલકુલ બિલકુલ સંજુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો જે વ્યક્તિ આ વસ્તુ ફેસ કરેલી છે, નાનપણથી જોયેલું છે, કારણ કે સાબરમતી નદીના પટમાં તે બહુ મોટા થયેલા છે. પરિસ્થિતિ છેલ્લા 30-35 વર્ષથી આ જ છે અને આટલા વર્ષોથી કોઈ સુધારો નથી આવ્યો. જેમ જેમ ઔદ્યોગિકીકરણ વધતું જાય છે, એમ એમ પ્રદૂષણ પણ વધતું જાય છે. અને નદી શુદ્ધિકરણની વાતો એ પણ માત્ર ને માત્ર કાગળ પર, માત્ર તાઇફાઓ માટે, માત્ર જાહેરાતો માટે, કે માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં ફોટો અને વિડીયોઝ અપલોડ કરવા માટે જાણે અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કામગીરી થતી હોય એવું ચોક્કસ દેખાઈ આવ્યું છે. પરિસ્થિતિ વધારે ખરાબ છે. અને જે સેમ્પલ લેવામાં આવ્યા છે, એ સેમ્પલ માં સામે આવ્યું છે કે 4 થી 5 જાતના કલર અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએ મળી આવ્યા છે. જેની હું વાત કરી દઉં થોડી, તો શાસ્ત્રી બ્રિજ નીચે પાણી પીળા રંગનું જોવા મળે છે સાબરમતીનું. પીપળજ અને કમોડ વચ્ચે કાળા રંગનું, કાસિન્દ્રા પાસે લીલા રંગનું પાણી જોવા મળે છે. જ્યારે ધોળકા હાઈવે પર સરોડા પાસેના બ્રિજ નીચેથી લેવાયેલા સેમ્પલમાં સાબરમતી નદીનું પાણી લાલ રંગનું જોવા મળ્યું. હવે તમે વિચાર કરો, 4 થી 5 કલરનું અલગ અલગ પાણી માત્ર અમદાવાદ શહેરમાંથી પસાર થતી આ નદીમાં જોવા મળી રહ્યું છે. એટલે કેટલા મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ બેરોકટોક રીતે ઠલવાઈ રહ્યું છે, જાણે એના પર કોઈ જ લગામ કસવામાં નથી આવતી. એમાં જીપીસીબી નો હાથ હોય, સરકારી વિભાગના અધિકારીઓ જવાબદાર હોય, કોર્પોરેશનના અધિકારીઓ જવાબદાર હોય, કે પછી પોલીસ વિભાગ, આ તમામ લોકોની ક્યાંક ને ક્યાંક સંડોવણી હોઈ શકે. તેના વગર આ વસ્તુ શક્ય જ નથી. જીઆઈડીસી માંથી, મોટી મોટી કંપનીઓમાંથી ઝેરી કેમિકલ દરરોજ હજારો લીટર આ નદીમાં ઠલવાઈ રહ્યું છે અને દિવસે ને દિવસે આ નદી પ્રદૂષિત થઈ રહી છે. લોકો હવે માંગ કરી રહ્યા છે કે
આ પાણી નથી પીવા લાયક, નથી વાપરવા લાયક, આસપાસની જમીનો ખરાબ થઈ રહી છે, વન્યજીવ સૃષ્ટિને નુકસાન થઈ રહ્યું છે. એટલે એમના માટે હવે કડક કાયદો બનવો જોઈએ અને તો જ કદાચ આ બે રોકટોક રીતે ઠલવાઈ રહેલું ઝેરી કેમિકલ અટકશે અને નદીનું શુદ્ધિકરણ તો જ થઈ શકશે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું. પરંતુ જો આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.